વડોદરા મહાનગરપાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત સભાખંડમાં યોજાયેલી સામાન્ય સભામાં પ્રજાકીય પ્રશ્નો અને શહેરની કથળતી નાગરિક સુવિધાઓને લઈને ગરમાવો જોવા મળ્યો હતો. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ લોકહિતના વિવિધ મુદ્દાઓ પર તંત્ર અને સત્તાપક્ષ સામે મોરચો માંડીને આકરા પ્રહારો કર્યા હતા. આ શહેરને સુખ સુવિધા વિકાસની આપી શકશો, વારે ઘડીએ તમારે બસ ગાંધીનગર જઈને હાથ જોડવાના કે અમારી વર્ષો જૂની જે તમે ઓક્ટ્રોયની ગ્રાન્ટ ખાઈ ગયા છો એ ના ખાધી હોત તો આજે 1000 કરોડ રૂપિયાની આવક હોત, મહિનાની 1000 કરોડની અમારી જ આવક હોત. આટલા વર્ષોમાં અમારું જ કોર્પોરેશન છે, આમાં કોઈ પક્ષાપક્ષી નથી. તમે અમારી આવક લઈ લીધા પછી ચમચી છાંટો દર મહિને 2-3 મહિને સ્વર્ણિમની ગ્રાન્ટને સમજીને નાખો છો, તો તમે અમને દાનમાં કશું આપતા નથી. અમારું લીધેલું છે એ બી ટુકડે ને એ બી ઓછું કરીને આપો છો. એટલે આ બધી બાબતો પર ચર્ચા કરી છે. પણ પાનમનું બિલ જાણે એમને આપવાની ઉપરથી સૂચના આવી હોય એમ કરીને નક્કી કર્યું છે કે આપી જ દઈશું. તો અમે કીધું છે કે તમે આવનારા વખતમાં વિકાસના કામો કઈ રીતે કરો છો એ બતાવજો, કારણ કે હજુ બી અટલ બ્રિજના 100 કરોડ રૂપિયા બાકી છે. અટલ બ્રિજ ચાલુ કરવામાં ઉતાવળ કરી ત્યારે આપણે સ્વર્ણિમની ગ્રાન્ટના અને વિકાસના કામોના રૂપિયા આપણે અટલ બ્રિજમાં નાખ્યા. એટલે આ બધી જ બાબતો પર મેં એમનું ધ્યાન દોર્યું છે. આવનાર દિવસમાં પાણી પણ ખૂબ મોંઘું મળવાનું છે, કારણ કે આ પાછલું બિલ છે જે 28 ફેબ્રુઆરી 2026 સુધીનો જ આ હિસાબ છે. 1 માર્ચ 1/3/2026 થી જે નવો હિસાબ આવવાનો છે એનું તો કડકાઈથી તમારે રૂપિયા ભરવાના છે. એટલે તમામ બાબતો પર આ પક્ષ, સત્તાધારી પક્ષ માં વડોદરા શહેરમાં કોઈ એવી નેતાગીરી નથી જેવી સુરતમાં જોઈ કે તાત્કાલિક 3 ફૂટ પાણી ભરાયું અને હર્ષ સંઘવીએ પોતાના વિસ્તારના નાગરિકોને, પોતાના શહેરના નાગરિકોને ટેક્સ માફ કર્યો. 500 કરોડનું તાત્કાલિક ફંડ આવી ગયું. ત્યારે આ શહેરના 5 ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એમાંથી કોઈની ત્યાં એમની સામે બોલવાની તાકાત નથી કે મારા વડોદરા માટે આ 1039 કરોડ છોડી દેવા પડશે, મારું વડોદરા એમાં ભાગીદાર હતું. આજે આર્થિક પરિસ્થિતિ વડોદરા શહેરની આપણે ગણીએ તો કોર્પોરેશને મને લેખિતમાં આપ્યું છે કે સિલક 485 કરોડ છે અને 1039 કરોડ ઉપરના લેણું ફક્ત હપ્તા સાથે 8 મહિનાની અંદર આ સરકારને પાનમ યોજનાનો એક તરફી કરાર 2007માં રદ કર્યો. એની પઠાણી ઉઘરાણી કડક કાગળ આ કોર્પોરેશનને લખ્યો છે. આ કામમાં વડોદરા શહેરની જનતાના ટેક્સના રૂપિયા, એમાં એવું પણ છે કે સરકાર ગ્રાન્ટ આપે એમાંથી આ લોન નહીં ભરાય, આ દેવું નહીં ભરાય. દેવું કોર્પોરેશનની પોતાની મિલકત વેચીને કરો કે પછી તમે વેરામાંથી કરો, આમાંથી દેવું ભરવાનું છે. આ કામ બહુમતીના જોરે, મેં સમગ્ર સભામાં કીધું છે કે તમારા ગુજરાતના ડેપ્યુટી સીએમ વડોદરા શહેરના પ્રભારી હોય તો તમે 1039 કરોડ રૂપિયાની માતબર રકમ, જ્યારે કોર્પોરેશન પાસે પોતાની મૂડી ના હોય ત્યારે માંગતા હોય તો એમને કો માફ કરાવે, પણ એમણે માફ નથી કરાયું. એમણે બહુમતીથી એ કામ પાસ કર્યું. બીજા 7 પ્લોટો હતા. આ 7 પ્લોટોમાં એક પ્લોટ વાણિજ્ય હેતુ માટે હતો, એક રહેણાંક હેતુ માટે હતો, 2 પ્લોટ રહેણાંક હેતુ માટેના હતા, એક એસટી બસ સ્ટેન્ડ માટેનો હતો, એક પ્રાઇમરી અર્બન હેલ્થ સેન્ટર માટેનો હતો અને એક સ્કૂલ અને રમતગમતના મેદાન માટેનો હતો. ટોટલી 7 પ્લોટો આ લોકોએ દેવું ભરવા માટે વેચવા કાઢ્યા. તમે વિચારી શકો છો કે વડોદરા શહેરની જનતા માટે રમતગમત સંકુલ નથી, ભણવા માટે હેલ્થ માટે પ્રાઇમરી હેલ્થ સેન્ટરની જરૂર છે, સ્કૂલની જરૂર છે. ત્યારે આ બધાનું એમણે વેલ્યુએશન કરવા માટેનું જે કામ લઈને આવેલા એની અંદર ધારદાર સત્તા પક્ષના 70 કોર્પોરેટરો સામે રજૂઆત કરીને આ કામ પરત મોકલવું પડે. કોંગ્રેસ પક્ષનો મેં સભામાં બોલી છું કે કોંગ્રેસ પક્ષનો વિજય છે કે આ કામ પરત કરવું પડ્યું છે. એટલે ચૂંટાઈને આવ્યા છીએ,
જવાબદારી જનતાની છે. પાર્ટીથી પર પબ્લિકના હિતમાં જે નિર્ણયો થતા હોય એમાં અમે સાથે છે.